માટે, જેની અંદર આપણે જોવાના છીએ નિયામક ધારા વિશે, બિટ્સ ઇન્ડિયા એક્ટ વિશે અને કંઈક ચર્ચા કરવાના છે મહત્વના 4 એવા ચાર્ટર એક્ટ વિશે। તો હવે આ બધી વસ્તુને સમજતા પહેલા આપણે કંઈક ઇતિહાસમાં જઈએ અને ઇતિહાસની અંદર જોઈએ કે કંપની શાસન ભારતની અંદર કઈ રીતે પોતાનું કાર્ય કરે છે અને આ જ કાર્ય કરતી વખતે બ્રિટિશ ગવર્નમેન્ટના નિયંત્રણો કંઈક કેવા આવે છે। તો સહેજ ચર્ચા કરી લઈએ અને ઇતિહાસમાં જઈએ। હવે આજે આપણે ભારતના બંધારણને સમજવાના છીએ, તો એની અંદર આપણે હિસ્ટ્રી પૂરેપૂરી ઈસવીસન 1600 થી નીકળી એના ઇતિહાસને આપણે અલગ રાખીશું અને શરૂઆત આપણે કરીશું 1773 થી। હવે એમ થશે તમને કે કેમ 1773 થી, તો એ સમજીએ કે જ્યારે કંપની ઈસવીસન 1600 ની અંદર સ્થાપિત થાય છે ત્યારે 173 વર્ષ સુધી પોતાનું કાર્ય કરે છે, ટ્રેડ કરે છે, એનો વેપાર કરે છે। હવે શું થાય છે કે વેપારની સાથે સાથે પોતે આવે છે કંઈક રાજકીય બાબતની અંદર અને રાજકીય બાબતે કંઈક પ્રવેશ કરે છે। હવે આ રાજકીય બાબતે પ્રવેશ કરે છે તો એનું મહત્વનો એક સાલ હોય છે, એ છે 1764, જેની અંદર જોવા મળે છે કે બક્સરના યુદ્ધની અંદર આ જે કંપની છે એમને કંઈક દીવાની સત્તાઓ પ્રાપ્ત થાય છે અને આ જ દીવાની સત્તાઓના આધારે એમને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની અંદર કર ઉઘરાવવા માટેની સત્તા મળી જાય છે અને પોતે રાજકીય ક્ષેત્રે કંઈક નવા પગરણ માંડે છે, નવી કંઈક શરૂઆત કરે છે। હવે આપણને બધાને ખ્યાલ જ છે કે કંપની મોટા ભાગે તેમનો જે મુખ્ય જે હેતુ હતો એ હતો વેપાર કરવાનો। હવે વેપાર કરવાના આશયથી આવ્યા બાદ 1764 ની અંદર એમને રાજકીય ક્ષેત્રમાં જવાની કોઈ જરૂર હતી નહીં। હવે આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને બ્રિટિશ ગવર્નમેન્ટ જુએ છે કે કંપની પોતે વેપાર કરવાના આશયથી ગઈ છે અને રાજકીય ક્ષેત્ર માટે કેમ આગળ વધી રહી છે, તો પોતાના ટ્રેડનું કદાચ કાર્ય સારું નહીં કરી શકે, વેપારનું કાર્ય સારું નહીં કરી શકે અને જો આવી રીતે દીવાની સત્તાઓ અને યુદ્ધ અને સંધિ દ્વારા જો પોતાનો વિસ્તાર વધારશે તો બ્રિટિશ ગવર્નમેન્ટના અધિકૃતતાને કંપની સ્વીકારશે નહીં, ઠુકરાવી દેશે, કેન્સલ કરી નાખશે। બસ આ જ કારણોને ધ્યાનમાં રાખીને 1773 ની અંદર નિયામક ધારો લાવવામાં આવે છે, એક રેગ્યુલેટિંગ એક્ટ લાવવામાં આવે છે કંપનીના શાસનને નિયંત્રણમાં લાવવા માટે। ઓકે, તો બસ આ જ વસ્તુ છે કે આપણે 1773 થી આપણે ભણવાના છે કંપની શાસનને। બીજી એક વસ્તુ સમજી લઈએ કે આ તો વાત થઈ ઇતિહાસની, અંગ્રેજોની, બ્રિટિશરોની। એમ થશે કે ભારતનું બંધારણ ભણવાનું છે તો આ બધું ભણવાની જરૂર કેમ, તો સમજીએ કે જ્યારે ભારતનું બંધારણ આઝાદી બાદ બને છે તો ભારતની અંદર સૌપ્રથમ કાયદો હોય છે ભારતના બંધારણનો, 1950 ની અંદર ડેવલપ થાય છે। અંગ્રેજો દ્વારા સૌપ્રથમ ભારતની અંદર જે કાયદો લાવવામાં આવે છે એ કાયદો હોય છે 1773 નો નિયામક ધારો। બસ આ બે વસ્તુને રિલેટ કરીને આપણે ભણવાના છે ભારતના બંધારણને। હવે જોઈએ કે આ 1773 ની અંદર જે કાયદાઓ આવ્યા છે એ બધા બ્રિટિશરો દ્વારા લાવવામાં આવે છે, એ પછીના તમામે તમામ કાયદા। અને ભારતના બંધારણને જો આપણે ધીમે ધીમે આગળ અભ્યાસ કરતા રહીશું તો જોઈશું કે 61 દેશોનો અભ્યાસ કરીને ભારતનું બંધારણ બનાવવામાં આવ્યું છે, જેની અંદર બ્રિટિશના બંધારણ અને બ્રિટિશના ઘણા બધા કાયદાઓની અસર અને ઘણા બધા સંબંધો જોવા મળે છે ભારતના બંધારણની અંદર। ઓકે, તો આ રીતે બ્રિટિશ દ્વારા પ્રથમ કાયદો લાવવામાં આવ્યો હતો રાજ્ય વ્યવસ્થાને અંકુશમાં લાવવા માટે, રાજ્ય વ્યવસ્થાને સારી ચલાવવા માટે। બસ એ જ કારણોસર આપણે ભણવાના છે 1773 ના નિયામક ધારા। અને હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ 1773 નો નિયામક ધારો। 1773 ની અંદર થાય છે શું કે સૌપ્રથમ આવે છે એક રેગ્યુલેટિંગ એક્ટ અને આ રેગ્યુલેટિંગ એક્ટનું નામ હોય છે નિયામક ધારો, નિયમન ધારો। આ કાયદો જ હોય છે નિયમન કરવા માટેનો। આની અંદર મુખ્યત્વે બે ત્રણ આપણે જોગવાઈ જોવાની છે જે આપણા પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી મહત્વની છે। સૌપ્રથમ તો એ જોવાનું છે કે જે બંગાળના જે ગવર્નર હોય છે એમને બનાવવામાં આવે છે બંગાળના ગવર્નર જનરલ અને આ જ કારણથી કંઈક પાયો નખાય છે કેન્દ્રીયકરણનો। જોઈએ કઈ રીતે કે જે મુંબઈ અને મદ્રાસ
આ બેના જે ગવર્નર હોય છે એની કંઈક તમામ સત્તાઓ સોંપી દેવામાં આવે છે બંગાળના ગવર્નર જનરલને. હવે શું થશે કે આ જે બંગાળના ગવર્નર જનરલ છે આ ત્રણેય પ્રેસિડેન્સીના જનરલ થઈ જશે અને જનરલ કાર્ય કરશે બંગાળની અંદર રહીને. એટલે જ બંગાળના ગવર્નરને શું કહેવામાં આવ્યું? બંગાળના ગવર્નર જનરલ. અને આ પદ ઉપર પ્રથમ વ્યક્તિને, પ્રથમ અધિકારીને નિમવામાં આવ્યા હતા જેમનું નામ હતું વોરન હેસ્ટિંગ્સ. હવે જોઈએ, મેં તમને વાત કરી એ પ્રમાણે કે તમામ કાર્ય હવે ક્યાંથી થશે? બંગાળથી થશે. એટલે શું થયું કે બંગાળ એક કેન્દ્ર થઈ ગયું અને કહેવાય છે કે 1773 નો જે નિયામક ધારો હતો એની અંદર એક કેન્દ્રીયકરણ થયું અને કેન્દ્રીયકરણની શરૂઆત થઈ અંગ્રેજોના શાસનમાં. ઓકે, બીજી એક જોગવાઈ સમજીએ. 1774 ની અંદર શું થયું? એક ફેક્ટ છે. 1774 ની અંદર બંગાળની અંદર અંગ્રેજો દ્વારા સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવે છે અને આ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવે છે જેની અંદર ટોટલ 4 જજની નિમણૂક કરવામાં આવે છે. 3 + 1 4 એટલે કે 3 જજ હોય છે અને આ 3 જજની ઉપર એક હોય છે મુખ્ય ન્યાયાધીશ. એ મુખ્ય ન્યાયાધીશનું નામ અવારનવાર એક્ઝામમાં પૂછાતું હોય છે, તો એમનું નામ હોય છે એલિઝા ઇમ્પેક્ટ. તો ખાસ યાદ રાખવાનું કે 1774 ની અંદર અંગ્રેજો દ્વારા સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવે છે અને જેના મુખ્ય જજ હોય છે એલિઝા ઇમ્પેક્ટ. અને ફર્સ્ટ એવા બંગાળના ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ હોય છે જેમના સમયમાં કેન્દ્રીયકરણની શરૂઆત થઈ જાય છે. આ હતી 1773 ના નિયામક ધારાની નાની મોટી જોગવાઈઓ અને ફેક્ટ્સ. હવે જોઈએ પિટ્સ ઇન્ડિયા એક્ટ વિશે. પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 શું કહેવા માંગે છે? તો 1784 ની અંદર એક પિટ્સ ઇન્ડિયા એક્ટ લાવવામાં આવે છે અને આ પિટ્સ ઇન્ડિયા એક્ટ ની અંદર શરૂઆત થાય છે દ્વૈત શાસન પ્રણાલીની. ઓકે, તો આ દ્વૈત શાસન પ્રણાલી શું છે અને કઈ રીતે કાર્ય કરે છે એના વિશે થોડું પિટ્સ ઇન્ડિયા એક્ટ ની અંદર સમજી લઈએ. તો દ્વૈત શાસન પ્રણાલી ખાસ યાદ રાખવાનું, ભૂલ નહીં કરવાની કે કેન્દ્રીયકરણ હતું 1773 ના નિયામક ધારામાં, જ્યારે પિટ્સ ઇન્ડિયા એક્ટ ની અંદર આવે છે દ્વૈત શાસન પ્રણાલી. દ્વૈત શાસન પ્રણાલી એટલે એવી પ્રણાલી કે રાજકીય કામ કરવા માટે કંઈક અલગ બોડીની રચના હોય છે, કંઈક અલગ એક સંસ્થા બનાવવામાં આવે છે, જ્યારે વાણિજ્ય એટલે કે વેપારિક કામ કરવા માટે કંઈક અલગ એક સંસ્થા બનાવવામાં આવે છે, એક અલગ બોડી બનાવવામાં આવે છે. ઓકે, તો આ પ્રમાણે કોઈ પણ ક્ષેત્રની અંદર રાજકીય વ્યવસ્થા ચલાવવા માટે અને વાણિજ્ય એટલે વેપારિક વ્યવસ્થા ચલાવવા માટે કંઈક પદ્ધતિ ગોઠવવામાં આવે જેને શું કહેવાય? દ્વૈત શાસન પ્રણાલી. જેની શરૂઆત અને જેનું અસ્તિત્વ આપણને જોવા મળે છે પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 માં. શું છે સેજ જોઈએ કે રાજકીય ક્ષેત્રને ચલાવવા માટે એક બોર્ડ ઓફ કંટ્રોલની સ્થાપના બ્રિટિશ ગવર્નમેન્ટ દ્વારા કરવામાં આવે છે 1784 ની અંદર, જેના સભ્યો હોય છે 6. આમનું કામ શું છે કે ભાઈ આ લોકો જે છે કંપનીના જે લોકો છે એ લોકોને ફક્ત કામ કરવાનું હોય છે કંપનીના ટ્રેડનું, વેપારનું, નહીં કે રાજકીયનું, જે આપણે 1764 ના બક્સરના યુદ્ધ વખતે હમણાં થોડા ટાઈમ પહેલા ચર્ચા કરી ગયા. તો રાજકીય ક્ષેત્રનું કામ હવે કોણ કરશે? બ્રિટિશ ગવર્નમેન્ટ દ્વારા નિમવામાં આવેલું બોર્ડ ઓફ કંટ્રોલ, જેના સભ્યો કેટલા હોય છે? 6. અને બસ એ જ રીતે વાણિજ્ય ક્ષેત્રે કામ કરશે આવનારી જે કંપની ચાલતી હતી 1600 ની કંપની, ઈસવીસન 1600 થી, એ કરશે કોર્ટ ઓફ ડિરેક્ટર. એટલે કોર્ટ ઓફ ડિરેક્ટર એક અલગથી એક બોડી બનાવવામાં આવી અને એમને કામ સોંપવામાં આવ્યું વાણિજ્ય ક્ષેત્રનું. અને બસ આ બે અલગ થયા જેના કારણે એવું કહેવાય છે કે દ્વૈત શાસન પ્રણાલી અસ્તિત્વમાં આવી. હવે અહીંયા જોયું કે બંગાળના ગવર્નર જનરલ તો હતા જ વોરન હેસ્ટિંગ્સ. ત્યારબાદ ધીમે ધીમે આગળ સમય વધે છે અને બંગાળના જે ગવર્નર જનરલ હોય છે એમને હવે જો કોઈ યુદ્ધ કરવું હશે, કોઈ સંધિ કરવી હશે તો એમણે મંજૂરી લેવી પડશે કોર્ટ ઓફ ડિરેક્ટરના સભ્યોની. ઓકે, તો એક આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી કે કોર્ટ ઓફ ડિરેક્ટરના સભ્યોની મંજૂરી હંમેશા લેવી પડશે જ્યારે પણ કોઈ યુદ્ધ કે સંધિ થશે તો આ ગવર્નર જનરલને. તો આટલી વાત આપણે પિટ્સ ઇન્ડિયા એક્ટ ની અંદર જોઈ. હવે શું થાય છે કે પિટ્સ ઇન્ડિયા એક્ટ ની અંદર સૌપ્રથમ વખત એવું બને છે કે અહીંયા જે કંપની અધિકૃત જે પ્રદેશો હતા એને કંઈક નામ આપવામાં આવે છે બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ. શું નામ આપવામાં આવે છે?
બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ। હવે અહીંયા તમે જુઓ કે પિટ્સ ઇન્ડિયા એક્ટની અંદર મોટા ભાગે જે કંપની હોય છે એમનું જે શાસન હોય છે એ કંઈક ઓછું કરી દેવામાં આવે છે, એમના જે પાવર્સ હોય છે એ ડાઉન કરી દેવામાં આવે છે અને ઇનડાયરેક્ટલી જતું રહે છે બ્રિટિશ ગવર્નમેન્ટના હાથમાં। ઓકે, એટલા માટે તો રાજકીય ક્ષેત્ર માટે બ્રિટિશ ગવર્નમેન્ટ બોર્ડ ઓફ કંટ્રોલની સ્થાપના કરે છે। આ પ્રમાણે દ્વૈત શાસન પ્રણાલી આવે છે અને જે કંપની અધિકૃત પ્રદેશો હતા એને નામ આપી દેવામાં આવે છે બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ। ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંથી શું નીકળી શકે? પિટ્સ ઇન્ડિયા એક્ટ કઈ સાલમાં આવ્યો? 1784 માં। અને બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ ભારતની અંદર સૌપ્રથમ નામ કયા એક્ટમાં આપવામાં આવ્યું? તો એ કહેવાશે પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 ની। આ વાત થઈ 1773 ની અને એક વાત કરી આપણે 1784 ની। ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે વાત કરીએ ચાર્ટર એક્ટ વિશે। બધાને ખ્યાલ જ છે કે ટોટલ 4 ચાર્ટર એક્ટ આવ્યા હતા અને આ જ ચાર્ટરનો મતલબ બીજો કંઈ નહીં, એક એવો દસ્તાવેજ, એક એવો અધિકાર પત્ર જેના દ્વારા કોઈ વ્યક્તિ અથવા તો કોઈ કંપનીને કહેવામાં આવે છે કે તમારે આ પ્રમાણેનું કાયદેસરનું કોઈ કામ કરવાનું છે, એની અંદર નિયમો અને જોગવાઈઓ લખી હોય। તો આ કંપની કઈ હતી? પોતે ઈસ્ટ ઇન્ડિયા કંપની। અને આવું કહેનાર કે આવો ચાર્ટર પારિત કરનાર કોણ હતું? બ્રિટિશ ગવર્નમેન્ટ। તો બસ આ રીતે જ આપણે સમજીએ ચાર્ટર એક્ટ ને, જેની અંદર પ્રથમ ચાર્ટર એક્ટને સમજીએ 1793 માં। 1793 ની અંદર પ્રથમ ચાર્ટર એક્ટ આવે છે જેની અંદર કોઈ મોટી એવી કોઈ જોગવાઈ છે નહીં, પણ 1793 ની અંદર એક જોગવાઈ મળે છે વેતનને અનુલક્ષીને। તો શું છે એ જોઈએ કે અહીંયા આપણે પિટ્સ ઇન્ડિયા એક્ટની અંદર જોયું હતું કે દ્વૈત શાસન પ્રમાણે રાજકીય ક્ષેત્ર કામ કરવા માટે બોર્ડ ઓફ કંટ્રોલની નિમણૂક કરવામાં આવે છે બ્રિટિશ ગવર્નમેન્ટ દ્વારા। તો બસ આ જ બ્રિટિશ ગવર્નમેન્ટ દ્વારા બોર્ડ ઓફ કંટ્રોલની જે નિમણૂક કરવામાં આવે છે એ બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યોને વેતન હવેથી ભારતીય જે તિજોરી છે એ ભારતીય તિજોરીમાંથી વેતન ચૂકવવામાં આવશે બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યોને। આ જોગવાઈ ક્યાં જોવા મળે છે? 1793 ની અંદર। અને જોડે જોડે ત્યાંના એના જે કંપનીના કર્મચારીઓ છે, બોર્ડ ઓફ કંટ્રોલની સાથે 6 સભ્યો અને બીજા અન્ય કર્મચારીઓ છે, તો એમને પણ વેતન ચૂકવવામાં આવશે ભારતીય તિજોરીમાંથી। તો બસ 1793 ની અંદર એક આ જોગવાઈ છે, એને ધ્યાનમાં રાખવાની કે વેતનને અનુલક્ષીને કઈ જોગવાઈ હતી તે આપણે જોઈ હતી 1793 ની અંદર। હવે ચર્ચા કરીએ 1813 ની, એટલે કે 20 વર્ષ બાદ ચાર્ટર એક્ટ આવે છે। તો આ 1813 ની અંદર મુખ્યત્વે બે જોગવાઈ જોવા મળે છે, જે હોય છે વેપારને અનુલક્ષીને અને એક હોય છે ધર્મને અનુલક્ષીને। ઓકે, તો એ જોઈ લઈએ શું છે કે વેપારની જો વાત કરીએ તો અહીંયા જ આપણે જોયા છે કે મોટા ભાગે કંપનીનું જે વેપાર કરવાનો જે અધિકાર હતો એ નાના મોટા અંશે ઓછો કરી દેવામાં આવે છે અને 1813 ની અંદર તો ઘણો બધો અંકુશ લાવી દેવામાં આવે છે કંપની ઉપર। ઓકે, અને એ પ્રમાણે જ ચર્ચા કરવામાં આવી છે 1813 ની અંદર કે વેપાર દરેક પ્રકારના બંધ કરવામાં આવે છે કંપનીના, અને ફક્ત ને ફક્ત વેપાર કરવા માટેની મંજૂરી બે જગ્યાએ આપવામાં આવે છે। એક ચાનો વેપાર કરી શકશે અને એક ચાઇના સાથે એટલે કે ચીન સાથે વેપાર કરી શકશે। ઇનડાયરેક્ટલી શું થયું કે ચીન સાથે ચાના વેપારની ફક્ત મંજૂરી આપવામાં આવે છે 1813 ની અંદર, અન્ય કોઈ પ્રકારના વેપારની મંજૂરી કંપની સાથે રહેતી નથી। વિચાર કરો કે 1600 ની અંદર જે કંપની ફક્ત વેપાર કરવા માટે આવે છે, 1813 સુધી એ શાસન કરે છે, ધેટ મીન્સ કે વેપાર કરે છે, અને 1813 ની અંદર એમની પાસે બધી મંજૂરી છીનવી લેવામાં આવે છે અને ફક્ત વેપારની એક નીતિ એમને સોંપવામાં આવે છે કે જે તમે ચા નો વેપાર ચીન સાથે કરી શકશો। જોઈએ 1813 ની અંદર બીજી ખ્રિસ્તી ધર્મ વિશેની એક જોગવાઈ। ખ્રિસ્તી ધર્મની અંદર શું છે કે એકમાત્ર આવો ધર્મ છે કે જેની અંદર કંપનીને ખ્રિસ્તી ધર્મના પ્રચારની છૂટ આપવામાં આવે છે, અન્ય કોઈ ધર્મની ફક્ત ને ફક્ત ખ્રિસ્તી ધર્મના પ્રચારની। આઈ થિંક એક મોક ટેસ્ટમાં અથવા તો કોઈ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે કે કયો એક એવો ચાર્ટર એક્ટ આવ્યો હતો કે જેની અંદર ખ્રિસ્તી ધર્મના પ્રચારની છૂટ આપવામાં આવે છે, તો એ ચાર્ટર એક્ટ હતો 1813। હવે આપણે ચર્ચા કરીએ 1833 ના ચાર્ટર એક્ટની। આગળ આપણે જોયું કે 1793 માં એક એક્ટ આવ્યો,
એક એક્ટ આવ્યો 1813 માં અને આ એક્ટ આવ્યો 1833 માં. તો આના ઉપર જે આપણને જોવા મળે છે કે ચાર્ટર એક્ટ દર 20 વર્ષે આવતા હતા. જોઈએ 1833 ના ચાર્ટર એક્ટ. આગળના કોઈ ચાર્ટર એક્ટને કોઈ નામ આપવામાં આવ્યું નથી, પણ આ ચાર્ટર એક્ટને સેન્ટ હેલિના એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એક્ઝામમાં યાદ રાખો કે સેન્ટ હેલિના એક્ટ તરીકે કયા ચાર્ટર એક્ટને ઓળખવામાં આવે છે? તો એ હતો 3જા નંબરનો ચાર્ટર એક્ટ અને આની સાલ હતી 1833 ની. હવે જોઈએ અહીંયા એક સરસ મજાનું એક સારું કામ કરવામાં આવે છે કે દાસ પ્રથાને નાબૂદ કરવામાં આવે છે. હિસ્ટ્રીની અંદર થોડું જોઈએ અને 1829 ની અંદર આપણે જોઈએ તો રાજારામ મોહન રાય દ્વારા સારા એવા પ્રયત્ન કરવામાં આવે છે દાસ પ્રથાને નાબૂદ કરવામાં, અને સાથે સાથે વિલિયમ બેન્ટિંગનો પણ એની અંદર આપણને સહાય જોવા મળે છે. તો વિલિયમ બેન્ટિંગ અને રાજારામ મોહન રાયના સારા એવા પ્રયત્નોથી એક સારું એવું કામ જોવા મળે છે દાસ પ્રથાની નાબૂદી. હવે 1829 ની અંદર એ તો દાસ પ્રથા તો મોટા ભાગે બંધ થઈ જ જાય છે, પણ 1833 ની અંદર એને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવે છે કે હવે પછીથી દાસ પ્રથા કરવી એ શું છે? ગુનો છે. ઓકે, આગળ વધીએ. જોઈએ કે અહીંયા ફર્સ્ટ કાયદા પંચની નિમણૂક કરવામાં આવે છે. ધેટ મીન્સ કે 1833 ની અંદર વસ્તુ એક એક્ટ અંદર એક જોગવાઈ ઉમેરી દેવામાં આવે છે કે એક કાયદા પંચની નિમણૂક કરવી પડશે અને કાયદા પંચના આધારે તમારે જે પણ કાયદા ભારતની અંદર બનાવશો, ઓકે, તો એ કાયદાઓ માટે દરેક વખતે તમારે કાયદા પંચ લાવવું પડશે. તો આપણે આઈપીસી ના લેક્ચરમાં ચર્ચા કરી ગયા હતા કે 1834 ની અંદર કાયદા પંચ આવે છે અને એ બાદ આઈપીસી ની શરૂઆત થાય છે. ઓકે, તો આ વિષયની ચર્ચા 1833 ના એક્ટમાં કરવામાં આવી હતી કે તમારે હવે કાયદા પંચ લાવવું પડશે અને એને ધ્યાનમાં રાખીને 1834 ની અંદર કાયદા પંચ આવે છે. એવિડન્સ એક્ટમાં પણ જોયું હતું કે એવિડન્સ એક્ટ પણ જ્યારે 1872 ની અંદર આવે છે તો 1868 ની અંદર 3જા નંબરનું કાયદા પંચ આવે છે. તો ખાસ ધ્યાનમાં રાખવું આ પણ બાબત કે જ્યારે પણ અંગ્રેજો દ્વારા કોઈ નવો કાયદો બનાવવામાં આવે છે ત્યારે કાયદા પંચની નિમણૂક કરવામાં આવે છે. અહીંયા આપણે એટલું સમજીએ કે 1833 ની અંદર ફર્સ્ટ કાયદા પંચની જોગવાઈ જોવા મળે છે. હવે જોઈએ કે 1773 ની અંદર જે બંગાળના જે ગવર્નર જનરલ બન્યા હતા એ બંગાળના ગવર્નર જનરલનું પદ હવે અહીંયા ફેરવવામાં આવે છે. ઓકે, વ્યક્તિ તો એ જ રહે છે, પદ પણ એ રહે છે, પણ એ જે ગવર્નર જનરલનું જે નામ હતું એ બંગાળના ગવર્નર જનરલથી નામ ફેરવીને કરવામાં આવે છે ભારતના ગવર્નર જનરલ. અને આ નામ ફેરવ્યા બાદ આ પદ ઉપર ફર્સ્ટ એવા વ્યક્તિ આવે છે, ફર્સ્ટ અધિકારી આવે છે જે હોય છે વિલિયમ બેન્ટિંગ. તો એ વસ્તુ ધ્યાનમાં રાખી કે 1833 દ્વારા ભારતના ગવર્નર જનરલનું પદ લાવવામાં આવે છે અને આ જ ભારતના ગવર્નર જનરલ તરીકે પહેલા એવા વ્યક્તિ આવે છે જેમનું નામ હોય છે વિલિયમ બેન્ટિંગ. ઓકે, આ ત્રણ જોગવાઈઓ છે. હવે એક મહત્વની અને થોડી ટ્વિસ્ટેડ વસ્તુ છે, એક જોગવાઈ છે એને જોઈ લઈએ જે છે પરીક્ષાને લગતી. કે 1833 ની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રયત્ન કરવામાં આવે છે, નહીં કે એની શરૂઆત થઈ જાય છે. ખાસ પ્રશ્નને સમજવો કે સ્પર્ધાત્મક પરીક્ષાના અફળ એટલે કે નિષ્ફળ પ્રયત્ન કયા એક્ટની અંદર જોવા મળે છે? તો એ છે 1833 ના એક્ટની અંદર. પણ આપણે જે ચર્ચા કરી હતી ક્વિટ્સ ઇન્ડિયા એક્ટની અંદર કે COD એટલે કે કોર્ટ ઓફ ડિરેક્ટર દ્વારા આ સ્પર્ધાત્મક પરીક્ષાના જે પગલાં ગવર્નર જનરલ દ્વારા લેવાયા હોય છે, ભારતના ગવર્નર જનરલ દ્વારા જે લેવાયા હોય છે એને નકારવામાં આવે છે, પોઝિટિવ રિપ્લાય આપવામાં આવતો નથી. હવે જોઈએ 1853 નો ચાર્ટર. 1853 ના ચાર્ટર એક્ટની અંદર બે મહત્વની વસ્તુઓ જોવાની છે. એક જોવાની છે કેન્દ્રીય ધારાસભાને અનુલક્ષીને અને એક જોવાનું છે પરીક્ષાને અનુલક્ષીને. ફર્સ્ટ વાત કરી લઈએ પરીક્ષાને ધ્યાનમાં રાખીને. લાસ્ટ ટાઈમ અહીંયા 1833 ના ચાર્ટર એક્ટની અંદર આપણે ચર્ચા કરી કે સ્પર્ધાત્મક પરીક્ષાને પ્રયત્ન કરવામાં આવે છે. જ્યારે અહીંયા શું થાય છે? પ્રયત્નો સફળ થઈ જાય છે અને ભરતીઓ શરૂ થઈ જાય છે. અને આવી ભરતીઓ હાલ આપણે જેવી રીતે મેરિટ સિસ્ટમના આધારે સિલેક્ટ કરવામાં આવે છે એવી રીતે જ અહીંયા મેરિટ સિસ્ટમના આધારે અધિકારીઓને સિલેક્ટ કરવામાં આવે છે અને ફર્સ્ટ એવા ICS અધિકારી તરીકે નિમણૂક પામે છે સત્યેન્દ્રનાથ ટાગોર. ઓકે,
તો આ વસ્તુને ધ્યાનમાં રાખવી કે 1853 ની અંદર પરીક્ષાલક્ષી મહત્વની સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી એવી જોગવાઈ કરવામાં આવે છે, મેરિટ સિસ્ટમના આધારે ભરતી કરવામાં આવે છે અને ફર્સ્ટ એવા ભારતીય તરીકે સિલેક્ટ થાય છે સત્યેન્દ્રનાથ ટાગોર, જે 1863 ની અંદર જેમની નિમણૂક કરવામાં આવે છે. હવે મિત્રો એ જાણવા મને કોમેન્ટ કરીને કે સત્યેન્દ્રનાથ ટાગોરનો જે સંબંધ છે એ રવિન્દ્રનાથ ટાગોર સાથેનો શું છે. હવે વાત કરીએ કેન્દ્રીય ધારાકીય પરિષદની, એટલે કે એનું બીજું નામ હતું ભારતીય ધારાકીય પરિષદ. તો આ જે ધારાકીય પરિષદ હતી એ ગવર્નર જનરલના એટલે કે ભારતના ગવર્નર જનરલના નેતૃત્વ હેઠળ કાર્ય કરતી હતી. તો આ જે પરિષદ હતી એના ટોટલ 6 સભ્ય હતા અને આનું કાર્ય શું હતું તો જેવી રીતે બ્રિટનની સંસદ છે એ કઈ ધારાઓ ઘડીને ભારતની અંદર કાર્ય કરવા માટે એક મોકલતા હતા, એવી રીતે હવે આ જે પરિષદ છે આ પરિષદનું કામ પણ ધારા ઘડવાનું છે. તો જેવી રીતે બ્રિટનની સંસદ છે ધારાઓ ઘડતી હતી, એવી રીતે ગવર્નર જનરલની આ જે 6 સભ્યોવાળી જે કમિટી રેડી થાય છે, જે પરિષદ રેડી થાય છે એ હવે ધારા ઘડવાનું કામ કરે છે. એટલા માટે જ આ જે કેન્દ્રીય ધારાકીય પરિષદ છે ગવર્નર જનરલની, એને નામ આપવામાં આવે છે કે એક મિની સંસદ. તો આને મિની સંસદ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે બ્રિટનની સંસદ જેવું કાર્ય કરે છે. હવે આના બીજા નામ પણ જો ઇંગ્લિશમાં જોઈએ તો આના નામ છે સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલ, અથવા તો એને કહી શકાય ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલ, એટલે કે કેન્દ્રીય ધારાકીય પરિષદ અને ભારતીય ધારાકીય પરિષદ. તો ફ્રેન્ડ્સ આપણે આ રીતે ચર્ચા કરી ગયા 1773 ના નિયામક ધારા વિશે, ત્યારબાદ ચર્ચા કરી 1784 ના પિટ્સ ઇન્ડિયા એક્ટ વિશે અને ત્યારબાદ આપણે 4 ચાર્ટર એક્ટની ચર્ચા કરી જેની અંદર પરીક્ષાલક્ષી કઈ રીતે પ્રશ્નો પૂછી શકે. તો ફ્રેન્ડ્સ આ રીતે આજનો બંધારણનો લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ. એક વખત રિવિઝન કરી લો લેક્ચરને જોતા રહો, હસતા રહો, ખુશ રહો. જય હિન્દ, જય ભારત.